અત્યારે આપણે મુનિ સેવા આશ્રમમાં છે, જ્યાં આગળ તમે પાછળમાં જે જોઈ શકો છો તે દુનિયાનું સૌથી મોટી સોલાર ડિશ છે. અને આ ટેકનોલોજી ઓસ્ટ્રેલિયામાં ડેવલપ થઈ હતી, પણ આપણે જે રીતે નરેન્દ્ર મોદીજીનું આપણું સપનું છે આત્મનિર્ભર ભારતનું, તો આપણે ટેકનોલોજી ત્યાંથી ઇન્ડિયા લઈ આવ્યા, પણ આખી જે ટેકનોલોજી છે તે આપણે ઇન્ડિયામાં બનાવી છે. એટલે આ દુનિયાની સૌથી પહેલી મોટી ડિશ આઉટ ઓફ ઇન્ડિયા બની, અને જેનાથી આપણે અત્યારે ડિશમાં 2 ડિશ લગાવી છે મુનિ સેવા આશ્રમમાં, જેમાંથી આપણે એર કન્ડિશનિંગ કરીએ છીએ. એટલે આપણે સોલારથી પહેલાં સીધું કિરણો એકત્રિત કરી અને આપણે એમાંથી સ્ટીમ બનાવીએ છીએ, અને સ્ટીમ જઈ અને વેપર એબ્ઝોર્પ્શન ચિલ્લામાં જઈ અને કુલિંગ કરે છે. આ પ્લાન્ટની કેપેસિટી 200 ટનની કુલિંગની છે, એટલે એક ડિશ 100 ટનનું કુલિંગ કરી શકે. અને આ એક જે આપણી ડિશ છે તેની ડાયામીટર 25 મીટર ડાયા છે, અને એના અંદર 380 અરીસા લાગ્યા છે 1 મીટર બાય 1 મીટરના, અને એટલે 500 સ્ક્વેર મીટરની આખી ડિશ થાય. અને એમાંથી આપણે અત્યારે 100 ટનનું કુલિંગ કરી શકીએ છીએ. સોલારની સ્ટીમથી આશ્રમમાં એ લોકોએ લોન્ડ્રી પણ ચલાવી છે, કુકિંગમાં રસોઈ માટે વાપર્યા છે, સોલાઇઝેશન માટે વાપરી છે. અત્યારે આ જે 2 ડિશમાં છે એમાં તો એ લોકો મેઇનલી કુલિંગ કરવા માંગે છે, કારણ કે એર કન્ડિશનિંગ ચલાવવા માટે ઇલેક્ટ્રિસિટી જોઈએ, જે ગામડામાં હોવાથી તકલીફ છે અહીંયા આગળ. અને એર કન્ડિશનિંગ કરવાથી લોકો પરિણામ બચાવી શકે, કારણ કે એ લોકોની જે ઈચ્છા હતી કે એવી ટેકનોલોજી વાપરીએ જેમાં CFC ગેસ ન હોય, એટલે પરિણામ બચાવવા માટે આ ટેકનોલોજી આશ્રમમાં લગાવવામાં આવી છે. અને સૌથી મોટી વાત એ છે કે આ ટેકનોલોજીને સપોર્ટ કર્યો છે રોટરી ક્લબ ઓફ બોમ્બે પિયર, જે લોકોને આશ્રમમાં આવેલા અને આશ્રમનું કામ જોઈ અને એ લોકોને અંદર કંઈક રોટરી ક્લબની થ્રુ સપોર્ટ કરવો હતો. તો અમને પૂછ્યું કે તમારે શું જોઈએ છે આશ્રમમાં, તો આશ્રમે કીધું ભાઈ અમારો જે 50% ખર્ચો છે તે એર કન્ડિશનિંગમાં જાય છે અને પર્યાવરણ બગાડીએ છીએ, એની જો તમે સોલારથી એર કન્ડિશનિંગ સિસ્ટમ આપો તો એ લોકોએ આપણે આ એક ડિશ, જેની અત્યારે જ્યારે લોકો આપ્યા ત્યારે એની કિંમત 1.6 કરોડ થતી હતી, એ લોકોએ ડોનેટ કરી છે.